રોટલી બની ગઈ છે, જો આપણે બનાવી સ્પેશિયલ આમ ઘટે હજી આમ થોડુંક આમ આકાર દઈ દઈએ, આમ ગોળ આકાર આવી જાય ને વાંધો ના. બરોબર છે. તો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ભાઈ આજે સવાર પડી ગઈ છે અને આપણે 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે નાસ્તો થઈ ગયું છે, બધું રેડી. તો અત્યારે ભાઈ સવારમાં ખબર પડી કે આપણો ધવલભાઈનો મોબાઈલ ખરાબ થઈ ગયો છે, કારણ કે ભાઈ વરસાદ આવ્યો હતો ને આ મોબાઈલ છે ને બારીમાં રાખી દીધો હતો ચાર્જિંગ મૂકવા. તો અહીંથી ભાઈ પાણી આવ્યો અને એમાં આખો ભીનો થઈ ગયો ને એમાં ડિસ્પ્લે ઉડી ગઈ છે. તો આ સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે ભાઈ સવારમાં. હવે ભાઈ સરખું કરાવવું પડશે બધું, કંઈક તો જુગાડ કરવું પડશે, કાં તો ડિસ્પ્લે બદલાવી પડશે, કાં તો બીજું કંઈક કરવું પડશે. તો હવે ભાઈ અત્યારે આપણે સૂતા હતા, બાકી ભાઈ અત્યારે લાઇટ તો છે નહીં જો. તો અત્યારે પહેલાં આપણે સૌથી પહેલાં નાહી ધોઈ લઈએ અને પછી આગળના બ્લોગને આપણે કરીએ કન્ટિન્યુ. તો ભાઈ આપણે લીધો વરસાદનું નામ અને આમ જો વરસાદ ભાઈ એન્ટ્રી કરી નાખ્યો ધડાકેદાર આમ. તો પાછો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કન્ટિન્યુ 4-5 દિવસ તો રહેવાનો જ છે, કારણ કે ભાઈ તો ગેરંટી છે અને ગેરંટી હોય એટલે વરસાદ આવે જ, મને ખબર જ છે. જ્યારે અમારે આગાહી હોય ત્યારે તો વરસાદ આવતો નથી, જ્યારે આગાહી ના હોય ત્યારે વરસાદ આવે. તો આજની આગાહી કાંઈ પણ નથી, આજે તડકાની ફૂલ આગાહી હતી. પણ ભાઈ આજે અમારે આગાહી ક્યારે હતી? 27, 26, 25 એ બધી તારીખે આગાહી હતી, પણ એ તારીખમાં ફૂલ આમ વરસાદ નહીં, તડકો હતો. અત્યારે જો તડકાની આગાહી છે તો ફૂલ વરસાદ છે. તો અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો અને હું ને ધવલ 2 જણા નાહવા માટે આવી ગયા, પણ વરસાદ બંધ થઈ ગયો પાછો. તો અત્યારે હું નીચે આવ્યો તો વરસાદ થઈ ગયો બંધ. વરસાદ ફૂલ ચાલુ થાય એટલે પાછા નાહી લેશું આપણે. આવે છે ધીરે ધીરે, આમ સ્પીડ વધે છે. ધવલનો મોબાઈલ આજે ખરાબ થઈ ગયો છે ભાઈ વરસાદમાં જ. ક્યાં થઈ ગયો? બારીમાં રાખી દીધો હતો, પછી પતી ગયું, વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આપણો મોબાઈલ તો વોટરપ્રૂફ છે, કાંઈ ના. અત્યારે મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી ને હવે આપણે જવાનું છે દ્વારકા. જો ધવલભાઈ રેડી થાય છે, એ પણ આવે છે ભેગું. તો 2 ભાઈ જઈએ છે. હવે દ્વારકા પહોંચીને આપણે બ્લોગને કરીએ ચાલુ. તો અત્યારે પહોંચી ગયા આપણે દ્વારકા અને આમ જો મોબાઈલ દુકાને પહોંચી ગયા છે. તો ભાઈ અત્યારે મોબાઈલ મૂકી દીધો છે આપણે રિપેરિંગ કરવા, તો એની ડિસ્પ્લે બદલાવી પડશે આખી. હવે રાખી દીધો, હવે કાલે થશે તો કાલે લઈ જશું આપણે. ચાલો અત્યારે આપણે આવી ગયા ઘરે અને હવે આપણે સાંજના કરવાની છે બધા ભાઈ ભેગા કરીને પાલટી. એ પણ પનીર ટીકા મસાલા ને રોટલી ને બધું આમ ઘટે ને એવી. તો આપણે ડાયરેક્ટ સાંજના મળશું અને અત્યારે હું જાઉં છું વાડીએ. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા વાડીએ અને આમ જો વરસાદ થઈ ગયો છે, ગારો થઈ ગયો ભાઈ માંડવીમાં આપણે. અને આમ હજી પણ વરસાદ જેવું લાગે છે, ગમે ત્યારે આવી શકે છે. આગળ ભાઈ આપણો પરમ મિત્ર ને ધવલ 2 આવેલા જાય છે. હવે જઈએ આપણે બેસવા, થોડીક વાર આરામ કરીએ, પછી આપણે જે મીટિંગ કરવાની મતલબ પાર્ટી કરવાની એનું બધું આમ વિચારવું પડે ને પહેલાં કે શું બનાવવાનું ને શું કરવાનું, કેવી રીતના બધું એ પછી આપણે કરીએ. તો આપણે જઈએ પહેલાં છે ને ખાટલો બધું પેડું અહીંયા જઈએ, અહીંયા બેસીએ અને પછી કરીએ. તો અત્યારે ભાઈ પાર્ટીનું બધું સામાન ચાલુ છે, જો અહીંયા રસોઈ બને છે અને આ પરસોત્તમ આપણો કાંઈક પીએ છે. આમ જો આ ક્રીમ કાઢી લીધી આમાંથી અને પીવા માંડ્યો. હવે મોટું નથી બતાડતો. હાલા જલ્દી પીજે, આટલું પેલું ઓલું બગડી જશે. અત્યારે ભાઈ પાર્ટીનું કામ ચાલુ થઈ ગયું છે. આમ જો રસોઈ બહારથી બધા મંગાવ્યા છે. હવે આમ રસોઈ હવે ક્યારે બનશે એ નક્કી નથી, પણ હજી ચાલુ થાય છે બધી. આમ પરમ મિત્ર ને બધા આમ જો પરમ મિત્ર બનાવે છે. અહીંયા બનાવતું નથી, એ તો ખાલી આમ ડુંગળી કાપે છે અને હું અહીંયા ભાઈ મિક્સર લઈને બેઠો છું. આપણે ડુંગળીનું આપણે શું કહેવાય ગ્રેવી બનાવીએ, તો પનીરનું શાક બનાવીએ છીએ. હવે કેવું બને ને એ પછી આપણે લાસ્ટમાં ખબર પડશે. તો ચાલો આપણે પેલા પતાવી નાખીએ કામ. બધું જીરા રાઈસ બને છે અને રોટલી જીરા રાઈસ ને ઘટે ને એવું બધું આમ કામ ચાલુ છે. તો આપણે જલ્દી આમ પીસી નાખીએ ડુંગળીને. આમ જો અત્યારે ભાઈ ડુંગળીને બધું આમ ગ્રેવી બની ગઈ છે બધી. હજી કામ ચાલુ છે ધીરે ધીરે. તો હજી આમ થોડીક વાર લાગશે, પણ આમ બનાવવાનું એક નંબર બધી વસ્તુ છે. આ ચટણી ખાલી જે પી લઈએ ને પરમ મિત્ર તારા માટે છે સ્પેશિયલ. આ ગોવિંદભાઈ માટે છે. આ હમણાં પી જશે જો આમ ચટણી ભરી કા ડાયરેક્ટ. તો કેટલીક વાર લાગશે? 12-1 વાગે બની જશે કે હમણાં? 40 મિનિટમાં ખાલી 40 મિનિટમાં ભાઈ થઈ જશે કમ્પ્લીટ. શિવરાજ હશે છે ભાઈ, ધવલ અમે બેઠા છીએ 5 જણા અંદર. હવે 40 મિનિટમાં નહીં બન્યો તો ભાઈ ભાગવાની તૈયારીમાં રહેજો. તૈયારી પણ છીએ.
પેલાથી તો કા પેલાથી જ કેમ તૈયારીમાં ખબર પડી ગઈ લાગે પેલે રસોઈયાને અહીંયા જો પરમ મિત્ર આપણો ગુંગારો ને શું કહેવાય ગુંગારો ચોખ્ખો કરે છે અને આપણે આમ બનાવી નાખી આ ગ્રેવી બધી અત્યારે ભાઈ પનીરની સબ્જી આમ જોરદાર બધું કામ ઉપડી ગયું એક મિનિટ આ શું આ બાજુ ભાઈ આ કંઈક ને કંઈક સરી કરી રાખે છે પરમ મિત્ર હવે કાંઈ કરતો નહીં ને કરો હવે પછી સર્વિસ થઈ જાય સારી નામ ભૂલાઈ ગયું મને આપણે શું બનાવીએ પનીર ટીકા સબ્જી બનાવીએ તો અત્યારે ભાઈ આમ જો કામ ચાલુ છે ગોવિંદભાઈ આપણા આમ ફર્સ્ટ ક્લાસ બનાવી દે બધું સબ્જી ગમે તમે કયો ને આમ કામ કેમ કે પેલાથી છે ને આમ હોટલમાં કામ કરેલું એટલે તો અત્યારે ભાઈ આમાં જો આ અમૂલ ક્રીમ નાખી દીધી છે કે હવે મેન કામ આપણું શું છે ખબર રોટલી બનાવવાનું એ અમને 5 માંથી એકેને નથી આવડતું 4 માંથી એકેને નથી આવડતું હવે એ થોડું કામ અઘરું છે જો લો ખાઈ ગયો પનીર ખાઈ ગયો પકડાઈ ગયો પનીર ખાતા પકડાવો એક ચોર પકડાઈ ગયો પનીર ખાતા એ શું કરે ખબર અમે જોઈએ ને તો આમ પનીર ના ખાય અમે ના પાડીએ ને એટલે અમે ના જોતા હોય ને એ કે આમ જો બિલાડી જાય ને આમ જાય ને પછી ખાઈ જાય 2-3 ટુકડા તો ખાઈ ગયો છે એ પાછા આવડા મોટા મસ્ત લાગે તો ઉપરથી નાખવામાં આવે છે તેલ ભાઈ આમાં અત્યારે ભાઈ આમ રોટલી બને છે આમ જો રોટલી માટે સ્પેશિયલ કલાકારો આમ વિદેશથી બોલાયો ગોવિંદભાઈ તમને કીધું તો ખરી ગોવિંદભાઈ હોય અહીંયા આપણે હોય જમાવટ જ ઘટે જ નહીં કાંઈ આમ જો ખાલી પનીર બની ગયું છે આ બાજુ છે ઓલા શું કહેવાય જીરા રાઈસ ને પનીર ટીકા ને ઘટે જ નહીં બધું આમ જો રોટલી હજી રોટલી તો બને છે આમ બધું સટપટ આમ ચડાવી લીધું છે એટલે હું વાંધો ના આવે ને ઘરનું બધું કામ કરાય બિગ બોસમાં કેમ બધું કામ થતું એવી રીતના આપણે બધું ઘરનું કામ આવડે આપણે રોટલી બની ગઈ છે જો આપણે બનાવી હજી આમ થોડુંક આમ આકાર દઈ દઈએ આમ ગોળ આકાર આવી જાય ને એટલે વાંધો ના બરોબર છે ચોટી ગઈ થોડી ખાવાથી મતલબ છે ને દિલનો એકો બનાવ્યો છે આપણી રોટલી બની તૈયાર થઈ ગઈ છે દિલનો એકો કલેજાએ બનાવી બાકી રોટલી ઘટે નહીં એવી તાવડો રેડી થઈ ગયો છે આનું આમ જો રોટલીનો આકાર હવે આને નાખીએ આપણે તેલમાં રોટલી ખાઈને તમે લ્યો મોજી તેલ તો નાખ દિલ કાઢીને અહીંયા રાખી દીધું આમ જો બાકી અહીંથી આમ સ્પેશિયલ દિલનો એકો જ બનાવ્યો આપણે તો મારો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ અત્યારે ભાઈ બીજા મોબાઈલમાં આપણે કરીએ છીએ શૂટિંગ અહીંયા જો ધવલભાઈ રોટલી બનાવી ધવલભાઈની રોટલી એટલે કેવી પડે આમ જો ભાઈ ધવલભાઈ રોટલી બનાવી પણ આ નીકળતી જ નથી હવે તૂટી ગઈ રોટલી પાછી ભાઈ હું આવી રીતના રોટલી બનાવતો નહીં ક્યાંય કોક મારશે તમે તો ભાઈ રોટલીના કલાકાર હોય ને એને આમ ફેર પડે તો આપણે રોટલીના સ્પેશિયલ આમ જો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ કાં ગોવિંદભાઈ ઘટે કઈ આપણી રોટલીમાં આમ જો પરમ મિત્ર કહે છે મારે શીખવી છે રોટલી બનાવતા તો હવે આપણે ભાઈ ફટાફટ રોટલી બનાવી આવી જાવ તો આપણી રોટલી જોજો ખાલી તમે તૈયારી ચાલુ છે રોટલીનું કામ ચાલુ હોય ને પછી બીજું કામ રોટલી બને છે બાકી ધીરે ધીરે શીખી જઈશું બધું કામ વાંધો નહીં આવે તૈયારી ચાલુ છે લગ્ન પછી બનાવવાની છે આ લગ્ન પછી આપણે જ કામ ઉપાડી લેવું રસોડાનું બધું કામ આપણે જ કરવાનું આ ગોવિંદભાઈ ને મેં કીધું અરે યાર વરસાદ આવી ગયો હાલો ભાઈ એક રોટલી થઈ ગઈ રેડી હવે નાખીએ બીજી રોટલી આમ જો આ રોટલી તો બતાવ આ ગોળ બન્યો અત્યારે આમ જો ભાઈ રોટલી આપણે બનાવી નાખી થપ્પો કરી નાખ્યો હું ને પરમ મિત્ર 2 જણા બનાવતા હતા હા ઈ જ છે આમ ભાઈ ને બધા આવી ગયા છે મોટા ભાઈ બધા બેઠા છે હવે અત્યારે વાગે છે રાતના 11 હવે 11 વાગે આપણે જમવાનું થશે બધું બાકી આમ જો રોટલી છેલ્લી બચી છે એ પણ આમાં આમ અલગ જાતનો શેપ બન્યો
જેમ તેમ કરીને બનાવી લીધું, વાંધો ના આવ્યો. આમ શાક રેડી થઈ ગયો છે. પનીર ટીકા મસાલો જોઈ લે ખાલી આમ. ઘટે જ નહીં હો કાંઈ, એવો બનાવ્યો છે. તો હવે ફટાફટ ભાઈ ગરમી ત્યાં ભીના થઈ ગયા, જલ્દી આપણે જમી લઈએ પછી આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. જમવામાં સ્વાદ કેવો છે ને એ ભાઈ બધાને આપણે પૂછશું. 10 માંથી કેટલા માર્ક આપે છે ને જોવાનું છે. અત્યારે ભાઈ બધું રેડી થઈ ગયું છે. આમ જો ભાઈ બધા આવી ગયા છે. હવે જમવાનું તૈયારી થાય છે. ગોવિંદભાઈ આપણે ભાણ કરશે છે બધા. તો ભાઈ અત્યારે બધું ટેસ્ટ કરી લીધો. પરમિતા કેટલા નંબર આપીશ 10 માંથી આ શાકને? 10 માંથી 10. હાલો ભાઈ તમે કેટલા આપશો ભાઈ? બરોબર છે, રેડી શાક છે. 10 માંથી કેટલા? 10. ભાઈ તમે 10. ભાઈ તમે કેટલા આપો 10 માંથી? 9.5. હાલો શિવરાજભાઈ તમે નમક ઓછું, તમે કેટલા આપશો ભરતભાઈ? 6. 2 ખાલી 2 જ. ધવલભાઈ તમે કેટલા આપશો? 10 માંથી 10. હાલો ભાઈ તમે? 10 માંથી 9. આપણે 10 માંથી 10 કારણ કે કલાકાર જ અમે 2 હતા. હવે અમારે તો આપવા જ પડે ને 10 માંથી 10. પનીર ટીકામાં ખીચડીનો સ્વાદ આવે છે. જોઈ શકો છો. તમે કેમ જોઈ શકો તો અમે જોઈ શકીએ છીએ. અમને સ્વાદ આવે છે. અમને એવું સ્વાદ આવે છે ખીચડીનું સ્પેશિયલ. છાશ લઈ લ્યો ભાઈ, પાછળથી છાશ લઈ લ્યો ગોવિંદભાઈ. જોઈ શકો છો. ઘટે જ નહીં કાંઈ હો ભાઈ.